નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. ધોરણ 10 વિષય ઇંગ્લિશ, ચેપ્ટર પહેલું, અગેન્સ્ટ ધ ઓડ્સ, અડચણો સામે. મિનિંગ, શબ્દાર્થ: અગેન્સ્ટ એટલે સામે, વિરુદ્ધ, ઓડ્સ એટલે વિઘ્નો, અડચણો, ટ્રિક્સ એટલે માર્ગો, રસ્તો, રેસિડેન્ટ્સ એટલે રહેવાસીઓ, લોબેડ એટલે ટેકો, મેળવવા, મળવું, ડિમાન્ડ એટલે માગણી, વોઝ નોટ મેટ અહીં સંતોષાય નહીં એવો અર્થ થાય છે. ડિસાઇડેડ એટલે નક્કી કર્યું, મેટર્સ એટલે અહીં પરિસ્થિતિઓ એવું થાય છે. ઓન એટલે પોતાનું, પોલાઇડ એટલે ભેગું કર્યું, બિલ્ટ એટલે બાંધ્યું, સચ એટલે આવું, આવી, બર્નિંગ ડિઝાયર તીવ્ર ઈચ્છા, કોન્ટ્રીબ્યુટેડ યોગદાન આપ્યું, અકોર્ડિંગ ટુ ના પ્રમાણે, કેપેસિટી ક્ષમતા, રેન્જિંગ લઈને, ડોનેટ એટલે દાન કર્યું, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ, ફોર્મર ભૂતપૂર્વ, લાર્જ વિશાળ, નીડ એટલે જરૂરી હોવી, ટીલ નાવ અત્યાર સુધી, હવે દૂર, થ્રો વિચાર્યું, પાસ થ્રો પસાર થવું, હેપન એટલે બનવું અથવા થવું, રાઇઝ રેઝ એટલે વધારવું, કન્ટિન્યુઅસલી સતત, ક્રાફ્ટ ઘડવું, ડેસ્ટિની નસીબ, મેમ્બર એટલે સભ્ય, કમિટી એટલે સમિતિ, રિઝોલ્યુશન ઠરાવ, અબેલ સક્ષમ, થીમ સ્લીવ્સ તેમની જાતે, સૂન એટલે તરત, ફ્રોમ એટલે બનાવવું, ઇફોર્ટ્સ એટલે પ્રયત્નો, સ્પેન્ડ એટલે ખર્ચવું, રૂરલ ગ્રામ્ય, હાઉસ હોલ્ડર્સ અહીં એટલે અહીંયા મકાનો થાય છે, ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, સોશિયલ સામાજિક, એન્ટરપ્રાઇઝ એટલે ધંધાકીય સંસ્થા, થિંગ્સ એટલે બાબતો, સોલાર એટલે સૂર્યને લગતું, પેનલ એટલે ટુકડી, ટીમ, કસ્ટમર એટલે ગ્રાહકો, ગ્રીડ્સ સળિયાની જાળી, લો કોસ્ટ એટલે ઓછા દરે, પ્રોવાઈડ એટલે પૂરું પાડવું, ચીપર વધુ સસ્તું, ઓલમોસ્ટ લગભગ, અક્રોસ એટલે સામે, સ્મોકલેસ ધુમ્મસ વગરનું, સોર્સ એટલે સ્ત્રોત, બેનિફિટ એટલે ફાયદા, ગ્રાન્ડ એટલે ભવ્ય, ઇવેન્ટ પ્રસંગ અથવા બનાવ, ઇન્વોલ્વ એટલે સામેલ થવું, મેપ્સ એટલે નકશા, બીનીથ એટલે નીચે, સ્ક્રોચિંગ એટલે બળતું, ઈચ દરેક, જોઈન એટલે જોડાવું, ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ, પ્રોસીડિંગ એટલે કાર્ય, વાઇડ આઇડ એટલે વિશાળ નજરે, રૂફ એટલે છાપરું, સ્ટડી એટલે મજબૂત, બ્રિક વોલ ઈંટની દિવાલ, ચૂઝન પસંદ કરેલું, સાઇટ એટલે જગ્યા, રિક્રુટ એટલે ભરતી થવી, લોકલ એટલે સ્થાનિક, સાઉથર્લી એટલે દક્ષિણી, ડિરેક્શન એટલે દિશા, કેપ્ચર એટલે ઝીલવું, એન્વાયરોમેન્ટ એટલે પર્યાવરણ, પોલ્યુશન એટલે પ્રદૂષણ, ઇમર્જ એટલે પ્રગટ થવું, અમોંગ્સ એટલે ની વચ્ચે, અનધર બીજું, વ્યૂ ભણવું અથવા ગૂંથવું, ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ બુદ્ધિ અને ડહાપણ, કલ્ચરલ એટલે સાંસ્કૃતિક, એક્ટિવિટીઝ પ્રવૃત્તિઓ, રિસર્ચ સંશોધન, રેફરન્સ એટલે સંદર્ભ, રિસેન્ટલી એટલે તાજેતરમાં, રીઝન્સ એટલે કારણો, સપોર્ટ્સ ટેકો આપો, શેર્ડ સ્પેસ વહેંચેલી જગ્યા, લોન્ચ એટલે શરૂ કરવું, ગેટ ટુગેધર
ભેગા થવું. ઇમ્પાવર એટલે સત્તા આપવી. ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર. ગાર્ડનિંગ માળીકામ. મેનેજિંગ સંચાલન. કોન્ફ્લિક્ટ્સ એટલે ઝઘડા. લીગલ એટલે કાયદાકીય. ડિસ્પેચ એટલે ઝઘડા. પ્રોફેશનલ વ્યવસાય. થ્રો એટલે દ્વારા. રિલાઇઝ ખ્યાલ આવવો. સ્ટ્રેન્જ શક્તિ તાકાત. ફોર્જ એટલે બનાવવું. યુનિટી એકતા. લીડિંગ એટલે અહીં પુસ્તકો આપવા એવું થાય છે. અર્લિયર ટાઈમ્સ પહેલાંના સમયમાં. ડિસઅપિયર અદૃશ્ય. મેલ એટલે પુરુષ. સ્ક્વાન્ડર વિખેરી નાખવું. ઇન ફ્રન્ટ ઓફ ની સામે. ઇન્કરેજ પ્રોત્સાહન આપવું. ક્લાઇમેટ એટલે વાતાવરણ. અફેર એટલે દર. ફોર્મ્યુલેટ એટલે બનાવવું. સેપરેટ એટલે અલગ. બીકન માર્ગદર્શન. ઓપોર્ચ્યુનિટી એટલે તક. For 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. When their demands was not met, the villagers decided to take matters into their own hands. They pooled in 21 lakh rupees and built a railway station on their own. ગુરગાંવ નજીકના ગામ તાજનગરના રહેવાસીઓ છેલ્લા 25 વર્ષથી પોતાના ગામમાં રેલવે સ્ટેશનની માગણી કરતા હતા. જ્યારે તેમની માગણી સંતોષાઈ નહીં ત્યારે ગામવાસીઓએ તેમના પોતાના હાથમાં આ બાબત લઈ લેવાનું નક્કી કર્યું. તેઓએ 21 લાખનું ભંડોળ ભેગું કર્યું અને તેમનું પોતાનું રેલવે સ્ટેશન બનાવ્યું. મોસ્ટ ઓફ ધ 3000 people living in the village are farmers, but such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity, ranging from 3,000 rupees to 75,000 rupees. They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. ગામમાં રહેતા 3,000 લોકોમાંથી મોટા ભાગના ખેડૂતો છે, પરંતુ ગામમાં સ્ટેશન હોવાની એટલી તીવ્ર ઈચ્છા હતી કે દરેકે પોતાની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો. 3,000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધી. ગામના ભૂતપૂર્વ સરપંચે કહ્યું, તેઓએ સ્ટેશન માટે દાન કર્યું અને અમે જાન્યુઆરી 2008માં બાંધકામ શરૂ કરેલ. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. There are students who go to colleges. Till now we had to either go to Halimandi or Patli to catch a train. Both the stations are 6 kilometers from Tajnagar. We thought when the railway line
pass through the village. We would have a station here, but that did not happen. So we raised the demand in 1982 and have been continuously asking for it, but the railways told us that they did not have funds. So finally we decided to craft our own destiny, said હુકમચંદ, a member of the committee. સમિતિના સભ્ય હુકમચંદે કહ્યું, ગામમાં એવા ઘણા લોકો છે કે જેમને ગુરગાંવ, દિલ્હી અને રેવર જવાની જરૂર પડે છે. આજ સુધી અમારે ટ્રેન પકડવા માટે હાલીમંડી અથવા પાટલી જવું પડતું હતું. બંને સ્ટેશનો તાજનગરથી 6 કિલોમીટર દૂર આવેલા છે. અમે વિચાર્યું કે જ્યારે રેલવેની લાઈન પાટા ગામમાંથી પસાર થશે ત્યારે આપણે ત્યાં સ્ટેશન બંધાશે, પણ એવું બન્યું નહીં. તેથી અમે 1982માં સ્ટેશનની માંગણી કરેલ અને તેના માટે સતત માંગણી કરી રહ્યા છીએ, પરંતુ રેલવે અમને કહી દીધું કે તેમની પાસે ફંડ નથી. તેથી અંતે અમે અમારું પોતાનું નસીબ ઘડવાનું નક્કી કર્યું. એઝ અ રિઝલ્ટ, ધ પંચાયત passed a resolution in 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. Soon an 11 members team was formed and the team started collecting money from villagers. પરિણામે 2008માં પંચાયતે ઠરાવ પસાર કર્યો કે જેમાં જણાવેલું કે રેલવે તેમના માટે સ્ટેશન બાંધવા સક્ષમ ન હોવાને કારણે તેઓ તેમની જાતે પોતાના પૈસેથી તે બાંધશે. તરત જ 11 સભ્યોની ટીમ બનાવવામાં આવી અને ટીમ ગામવાસીઓ પાસેથી પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું. ઓન 7 January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operation. તેમના પ્રયત્નોના પરિણામે 7 જાન્યુઆરી 2010ના દિવસે દેશનું એવું પ્રથમ રેલવે સ્ટેશન બાંધવાનું શરૂ થયું કે જેમાં રેલવેએ એક પૈસે પણ ખર્ચ્યો ન હોય. સીતાપુરની લાઇટ. In rural Uttar Pradesh, over 60% of households are without power. Sitapur district is one such place with no power. A small social enterprise called Mera Gaon Power (MGP) is trying to change things. They are putting 2 solar panels at a time. In just over a years, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ 60%થી વધુ ઘર વીજળીથી વંચિત છે. સીતાપુર જિલ્લો એક એવું સ્થળ છે કે જ્યાં હજુ વીજળી નથી. એક નાની સામાજિક ધંધાકીય સંસ્થા કે જેનું નામ મેરા ગાંવ પાવર પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરી રહી છે. તેઓએ ટૂંક સમયમાં જ 2 સોલાર પેનલો મૂકી છે. 1 વર્ષમાં એમજીપીએ ગ્રામ્ય વિસ્તારને 3,500 કરતાં પણ વધુ ગ્રાહકોને સૌર ઉર્જા મિની ગ્રીડથી જોડ્યા છે.
Village by village, MGP is building a network of low cost solar microgrids that provide two LED lights and a mobile charging point to all paying householders at a cost of 25 rupees per week. That is cheaper than kerosene, which can cost almost double. Across a month, solar power as a smokeless source of light comes with added benefit to customer health. ગામે ગામે MGP સસ્તા દરવાળા સોલાર માઇક્રોગ્રીડ બાંધી રહી છે કે જે દર અઠવાડિયે 25 રૂપિયાના દરે ખર્ચ ચૂકવતા બધા ઘરોમાં 2 LED લાઇટો અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પૂરો પાડશે. તે કેરોસીન કરતાં પણ વધુ સસ્તું છે કે જેની કિંમત દર મહિને લગભગ બમણી થાય છે. સોલાર પાવર કે જે ધુમાડા રહિત પ્રકાશનો સ્ત્રોત છે અને તેનો ફાયદો એ છે કે ગ્રાહકના સ્વાસ્થ્યમાં વધારો કરે છે. Installing a microgrid is a grand event in the village and everyone gets involved in the village of Damdampurava. The team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. Some householders join in while others look on, calling out order or watching the curious proceeding wide-eyed. ગામમાં માઇક્રોગ્રીડની ગોઠવણી એ ભવ્ય પ્રસંગ જેવું છે અને દરેક વ્યક્તિ તેમાં સામેલ થઈ દમદમપુરાવા ગામમાં મધ્યાહન તાપમાં તીવ્ર ગરમી હેઠળ ટીમના લોકો ઘરે ઘરે જાય છે અને દરેક વાયરને વીજળીના સ્ત્રોત સાથે જોડે છે. કેટલાક ઘરના લોકો તે કાર્યમાં જોડાય છે જ્યારે બીજા કેટલાક લોકો જિજ્ઞાસાપૂર્વક આંખો પોળી કરી જોતા રહે છે. The roof of a sturdy brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. As one of the company's first electrician to be recruited from the local district block of Russia, installs the panels in a southerly direction of capture as much sunlight as possible. પેનલ અને બેટરીની જગ્યા તરીકે દરેક ગામમાં હંમેશા એવા ઘરને પસંદ કરવામાં આવે છે કે જ્યાં મજબૂત છાપરું અને ઈંટની દિવાલ હોય. સ્થાનિક જિલ્લાના રહેવાસીઓ એવા એઝાઝની કંપનીના પ્રથમ ઇલેક્ટ્રિશિયન તરીકે ભરતી કરવામાં આવી છે. શક્ય બને તેટલી સૌર ઉર્જા મેળવવા તેણે દક્ષિણ દિશામાં પેનલ ગોઠવી છે. We're saving our environment with these lights and there's no pollution in our homes either, says a farmer from the village. ગામના એક ખેડૂત જણાવે છે કે આ લાઇટોથી અમે આપણું પર્યાવરણ બચાવીએ છીએ અને અમારા મકાનોમાં પ્રદૂષણ નથી. New businesses are starting to emerge amongst the customers too, say another. In one village, customers are using the light to wave saris by nights. In another, one man now has a night business making plastic tablecloth. He says, બીજા એક ખેડૂત જણાવે છે કે ગ્રાહકો વચ્ચે નવા ધંધા પણ ખુલી રહ્યા છે. તે જણાવે છે કે એક ગામમાં સાડી ગૂંથવા ગ્રાહકો રાત્રે લાઇટનો ઉપયોગ કરે છે. બીજા ગામમાં એક માણસ પ્લાસ્ટિક ટેબલ ક્લોથનો રાત્રિ ધંધો ચાલુ કર્યો છે. ઇટ્સ નાઇસ
to have light while we cook and eat. Our children are also studying more now. જ્યારે રસોઈ બનાવીએ છીએ, જમીએ છીએ ત્યારે લાઇટ સારી લાગે છે. અમારા બાળકો પણ હવે વધુ અભ્યાસ કરે છે. In Kerala, the Palakkad District Public Library has been up and running since September 2013. It is a fine modern library, a center for information, knowledge, wisdom, culture, activities, research and reference. But it has recently been in the news for a different reason. A third of its 1,000 members are women. These women, supported by the shared space the library afford them, launched as a women unit in February 2014. The unit got together to discuss methods of empowering women. કેરલામાં સપ્ટેમ્બર 2013થી પલક્કડ જિલ્લા પુસ્તકાલય ચલાય છે. તે એક સુંદર આધુનિક પુસ્તકાલય છે કે જે માહિતી, જ્ઞાન, ડાપણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભનું કેન્દ્ર છે. પરંતુ તાજેતરમાં તે જુદા કારણોસર સમાચારમાં છે. તેના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગની સંખ્યા સ્ત્રીઓની છે. આ સ્ત્રીઓએ ફેબ્રુઆરી 2014માં સ્ત્રીઓનું એકમ શરૂ કર્યું, જેને પુસ્તકાલય દ્વારા મદદ કરવામાં આવી. સ્ત્રીઓને શક્તિશાળી બનાવવાની પદ્ધતિઓ વિશે એ ચર્ચા કરવા એકમ ભેગું થયું. The library opened its halls for film screening, workshops in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. પુસ્તકાલયે ફિલ્મ સ્ક્રીનિંગ માટે પોતાના સભાખંડો ખોલ્યા. ઘર, અર્થશાસ્ત્ર અથવા માળીકામ માટે તેમજ બાળકની કાળજી અથવા કળા માટે વર્કશોપ ચાલુ કર્યા. અને કુટુંબના સંઘર્ષ, કાયદાકીય ઝઘડાઓ અને વ્યવસાયિક સમસ્યાઓનો પહોંચી વળવા પણ આ વર્કશોપ સ્ત્રીઓને મદદ કરે છે. The secretary of the library pointed out that through reading, women would realize their own strengths and forge a unity. It was noted that the leading libraries of earlier times were disappear and the present rural readings rooms were too often full of only male readers. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. So, the unit has formulated plans on opening separate reading rooms for women. પુસ્તકાલયની સેક્રેટરીએ સૂચવ્યું કે વાંચન દ્વારા સ્ત્રીઓને તેમની પોતાની શક્તિનો આભાસ થયો અને એકતા બનાવી. એવું પણ નોંધવામાં આવ્યું કે અગાઉના સમયની પુસ્તકો આપતું પુસ્તકાલય અદૃશ્ય થઈ રહ્યું છે અને હાલના ગ્રામીણ વાંચનખંડ પુરુષ વાંચવાવાળાથી હંમેશા ભરેલા હોય છે. એકમે ચર્ચા કરી કે જો એક વખત કેરળાની સારું વાંચન કરતી સ્ત્રીઓ પોતાના કલાકો ટીવી સામે બેસીને વેડફવાનું ચાલુ રાખે તો આ વાતાવરણ તેને પ્રોત્સાહન આપશે જેમાં સ્ત્રીઓ અંધારામાં બહાર જતા ડરતી હોય. તેથી એકમે સ્ત્રીઓ માટે અલગ રૂમો ખોલવાની યોજના બનાવેલ. Palakkad District Library stands tall, a beacon
to encourage women's empowerment through classes, clubs, workshops, and reading rooms. And then there are the books which will provide the women the strength they need to make good use of this opportunity. પલક્કડની જિલ્લા પુસ્તકાલય વર્ગો, મંડળીઓ, વર્કશોપ અને વાંચનખંડ દ્વારા સ્ત્રીઓની શક્તિને પ્રોત્સાહન પૂરું પાડે છે. અને ત્યારબાદ પુસ્તકાલયમાં એવા પુસ્તકો છે કે જે સ્ત્રીઓની તકનો સારો ઉપયોગ કરવાની શક્તિ આપે છે.